છોટાઉદેપુર જિલ્લાના જોજ ગામના કરશનભાઈ સલાટ પરંપરાગત પથ્થરની હસ્તકળાને આજે પણ સાચવીને બેઠા છે. આદિવાસી વિસ્તારોના લોકોની માન્યતા રહી છે કે પથ્થરમાં કૂટેલું, વાટેલું અને દળેલું અનાજ ખાવાથી અનાજમાં રહેલા પોષક તત્વો જળવાઈ રહે છે અને ખોરાક સ્વાદિષ્ટ રહે છે. ત્યારે પથ્થરમાંથી બનાવેલા સાધનોની માંગમાં આજે પણ વધારો થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલનો અભિગમ અહીંયા જળવાયેલો જોવા મળી રહ્યો છે. આદિવાસી વિસ્તારોમાં આજે પણ સ્થાનિક હાટ બજાર ભરાય છે. આ હાટ બજારમાં સ્થાનિક ઉત્પાદકો પોતાના ઉત્પાદનનું વેચાણ કરે છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના જોજ ગામના હાટમાં કરશનભાઈ સલાટ એવા એક કારીગર છે જે આજે પણ પરંપરાગત પથ્થરકળા દ્વારા નિહાત્રો, પોળ, ખલ અને ઘંટી બનાવે છે. આ માત્ર એક વ્યવસાય નહીં પરંતુ સંસ્કૃતિ છે જે લોકલ ફોર વોકલ જેવી સંકલ્પનાઓનું જીવંત ઉદાહરણ છે. વર્તમાન સમયમાં પથ્થરમાંથી પોળ બનાવનાર સલાટ હવે બહુ ઓછા જોવા મળે છે. છોટાઉદેપુર અને મહીસાગરમાંથી પથ્થરનું પરીક્ષણ કરી લાવવામાં આવે છે. આ મધુર રણકાર ધરાવતા પાકા પથ્થરને ટાંકીને નિહોત્રા, પોળ, ખલ અને ઘંટીમાં રૂપાંતરિત કરે છે. પથ્થરની ગુણવત્તા યોગ્ય ન હોય તો આખો પ્રયાસ નિષ્ફળ જવાનો ભય રહે છે. આ કળામાં કુશળતા અને અનુભવ બંને જરૂરી હોય છે. કરશનભાઈ જોજ ગામના હાટમાં પોતાનો ધંધો કરે છે. જોજ હાટ બજારમાં પોળ, ખલ અને ઘંટી વેચે છે. જ્યારે હાટ ન હોય ત્યારે કરશનભાઈ ગામે ફરીને લોકોના ઘર સુધી પહોંચાડે છે. જેમને પોળ, ખલ, ઘંટી ટકાવી હોય તો તેમને ટાંકી આપે છે, જેના બદલામાં મજૂરી રૂપે મકાઈ, ડાંગર અથવા રૂપિયા મેળવે છે. કરશનભાઈ કહે છે કે દાળ વાટવા માટે પોળની માંગ હજુ પણ છે. ખાસ કરીને તહેવારના દિવસોમાં જ્યારે અડદના ઢેબરા બનતા હોય ત્યારે દરેક ઘરમાં પોળની જરૂરિયાત હોય છે. આ માંગને ધ્યાનમાં રાખીને તેમનો વ્યવસાય હજી પણ જીવંત છે, જેમાં તેમની મહેનત, કુશળતા અને પરંપરાની આગવી છાપ છે.